મારો ઓળશો એક તો રાતને મોડા સુધી વાટ જોઈ તોય આવ્યો નહીં ઘરે. અરે જોચે છે એમ કરું પ્રેમથી નિયત આતા હું નિયત હશે. આ કોઈ કરે ના પૂરું ન કે ઉપાજી થાય. ઓહો ગરમી પડે બે હાથું નહીં કેટલું ગરમી પડે છે. ઓહો રાખો દે શું ભૂલા પડ્યા હમણાં? એટલે છોકરાને લઈને જતા તો દુકાને હા અને વાટી આવતો અહીંયા જાય કીધું રમતું કન જાતા હોય વાત તમને કરવી હતી એટલે શું ઓલા પણ ચેવો તાપ પડે તમને ખબર છે ને? એટલે દુકાને નીકળ્યો તો નેખા આવ્યો છું હા આટલે તો શું વાત કરવી હતી? વાત તો એમાં એવું હતું ને હા કે તમને ખબર તો છે પણ આ તો છતાંય તો શું કીધું શી વાત મને ખબર છે? માદળા વાળી તો માગલે વડે તમે શું કીધું? મને તો શું કે તો એ છોકરા નથી કહો કે આકા પાત્રા પડાવે છે. ઓ ઈ તો એનું રોજનું હોય છે તમને ખબર છે ને? વાત હાસી છે રોજનું હોય છે હા પણ એ છોકરો હવે મને એવું લાગ્યું ધચો તો હમણાં વાટી હા એટલે મને એવું લાગ્યું કે છોકરો હવે આવડું પગલું ભરશે હો. આ માદળા આ રાજદાડાની ફોન નહીં હોય કેમ આવું પગલું એટલે? એ મને ધચો તો હોય હમણાં આપણે 4 રસ્તા નહીં પડતા હા જેવો ચોપામથી નીકળ્યો હોય ધચો તો અમે દુકાને જતા છોકરોને બી એટલે ધચો તો તે બોલી નતો જો રોય કણો શોપરો હતો કે હું તો જોરો છું કે મારે ઘરે જવું જ નથી મારે જીવવું નથી ને આવું બધું કહેતો હતો. દાંતો જ બની રહ્યું. હવે એ તો મને તો એમ કહેતો હતો કે હું મરવા જોરો છું. મેં ના પાડ્યો જેટલો સમજાયો હું કીધું હેડ માદળા કન જાઉં અને હું સમજાવું ઘરે હેડ તો ઘરે મારું ના માન્યો કે હું ઘરે તો મારે આવવું જ નથી. ઓય ના લઈને આવો તમે? કીધું ઘણોય મેં એને હા પણ તોય નથી માન્યો ઈ રહ્યો. તો હવે છે મિલિયન. એને તો જે કર્યું ઠીક કર્યું છે હા પણ એ આપણે એમ કરો હું તમને વાઈટી વાત કરું માદળા કન જાઉં. તો આવું તો પડશે જ ના ભારો હા. પણ માગલા કર નહીં જાવ. ઓહો ગરમી છે અમે લાઈટ જતી રહી છે મારી બેટી. ખૂબ મને તો કેટલી 40 ડિગ્રી તાપમાન છે. બાજરી એ ચમચમ વાળશે કાઠું છે. હા મારા છોકરાને પાલ્યો તો પેલો બે હોય શાંતિથી. ચમ રોવે છે? મારો છોકરો નથી દડતો. અરે પણ રોવાનું બંધ કર વ્યવસ્થિત વાત કરી પેલી શું છે? ખબર નહીં હોત નથી કે હમણાં હોય હતો ને ચેત હતો રહ્યો હજી સુધી આવ્યો જ નહીં. તો પણ તે કોક કર્યું હશે પણ મને જ નહીં ખબર. તે કોઈ બોલ્યો તો? ઈ તો મને નહીં ખબર. હું હોત નો થોડોક પીજો હતો. તો પણ મેં તને 17 વાર નહીં કીધું કે એટલે પીવાનું બંધ કરી ચલી 2 વખત ઠપકા તને હાલવા આવ્યો. તને કેટલી વાર ડફોડ તેમાં કીધું તું કે થોડી મેલ લીલા થોડી મેલ દારૂ માનતો જ નહીં તું. પાછું કહે બસ શું હે પણ શું કરું મને ખબર જ નથી કે આરે આવું કરશે. એ તો પણ કરે હવે કદાચ રીસી બળી ચક મરવા જતો રહે છે તો અમે બેઠા નહીં હોય એમને ખાશો શું? હડો ગોતવા જ આવો છે મારે. ગોતવા જ આવો છે હવે બસ એને ગોતવા જ આવો છે. હવે રોય છે ગોતવા જ આવો. હું નથી આવતો ગોતવા. હમણાં આવ્યો તો તારો છોકરો મારા કર મારા કાકાને કે સમજાવો કે પીને મને મારે છે ને વાહને વેચી માર્યો છે. મેં કીધું મેં જ ના પાડી. મેં જોઈ હું તારા કને આવ્યો તો 2-3 વાર સમજાવવા તને તું સમજો તો મારી વાત મોની જ હતી. પછી મેં એમ કીધું કે જતો રહે હું નહીં આવવાનો. એ પણ આની વાત છે પણ મને ક્યાં ખબર હતી આવું કરશે. ના હું આવવાનો જ નહીં. તારે હરીશું આવું હવે તો મારી વાત સમજે તો આવું. પણ તમે તો ભાઈ તો એટલું તો કરી શકો ને. તો ભાઈ ની તારે વાત માનવી પડે ને તારે. પણ મને ખબર નથી કે આવું કરશે. તો જતો રે હમણાં છોકરો મરી ગયો કર્યો તો શું કરીશ તું હવે બેઠો એકલો? હું ગોતવા દૂર હોય તરત ખબર નહીં તો બે દે કડીક વાય બે પણ મારે ગોતો જ પડશે હમણાં ચે જતો રહે. હા ઈ તો હેડ તો હું આવું રમતું દીકન થ અને ઈ કોઈક રસ્તો વતાડશે. ના હું જાતા હોય તો અહીંયા લેડ હું આવું. અરે હું જઈશ કરો મેં ઘર ભાડ્યું છે એમ નહીં મેલો હવે એકલો થઈ ગયો. તમને ખબર છે ને આપણે 2-3 વખત ગયા ઈ આપણને જ કે કરે છે હોમો મોલ ગમે તે કરું રોમ નહીં. એ વાત તો હાસી છે ને પાછું બીજું તમને ખબર છે આપણે જે વખતે ગયા હતા ને ત્યાર તો શિખર પીન બેઠા તો શું મોન પોન વગેરે બોલા થઈ તો ધડા વગેરે નું પાસ અહીં તો મને નહીં થડે પાછી એના ઉપર પર નહીં તો વાત સાચી પણ આ તો છોકરાને આગે કેમ જાવ ઓહો હમણાં પોતે યાદ કર્યા તરત જ વાત હાસી છે પણ આ ચમ આજ આ ફેરે આપીએ ઘરે સમજાવવા જતા આ ઉલટા તમારા ઘરે જ છે ભૂલા પડ્યા છે ખબર પ્રેમજી આ આયા તમારા ઘરે બરોબર હા કે મારો છોકરો રોતો હતો એટલે હું ભાડો 2-3 વખત જોઈ એમ કરી સમજાવવા. આ તો બચારો છોકરો કહેવાય એટલે હું 2-3 વખત ગયો અહીંયા
પણ મળતો જ નહીં, શું કરવાનું? એટલે તમે આપણે આ રમતુજી બધા જાય ચીડે 2-3 વખત સમજાવ્યો હોવે મારો છોકરો આવ્યો તો હવે રમતુજી હા તો હવે તારા છોકરાને અમે શું લેવા ખબર રાખો તો થઈ જોઈ રે તું સોનો રહીને વાત કરે તો બધું સમજાય શું છે શું આ બધું મારો છોકરો ને હોત ની વાત ને નહીં આવ્યો બેસી માર કનો આમ રોતો હતો એટલે ચાર નીકળ્યો હતો ઘરથી તે હોત નો ને આવ્યો તો કાલે કે નહીં હોય રાજે નથી આવ્યો ઘરે ના રમતુજી હા હવે શું કરશે હું યાર તારે ભણના રાખવી પડે પણ મને ખબર જ નથી મેં થોડોક વધારે પીધું કરું તું વધારે થોડુંક વધારે નતું પીધું ઉતરવા જ હાલતો નહીં આખો દાડો હવે તો કુદાડે ને એડું પણ હીરો પાછો આવશે કે નહીં આવે તું તો તારા છોકરાને ખબર હોય તું ચાલ નહીં તો રાજી તારે કોઈ લેવા મેલે તો કેમને આવ્યો જ નથી ઘરે ગયો તો શીખે છે જોઈ જ નહીં ખબર એટલે કોઈ છોકરાને અડી આવ્યો કર્યો કાલી એ તો મને નહીં ખબર કોઈ યાદ જ નહીં તો પણ ઓછું પીતા હોય તો અરે મારા છોકરાને ગોતવા દઉં છે ખબર છે જો તને ખબર છે ના તો છે ગોતવા આવીશ તું હવે હવે હીરો છે જો છે તો તું ગોતવા છે જાય શીખે છે મને તું એટલે જ મત તમાર કન લઈને આવ્યા બરાબર આ રોય રોય કરતો હતો પણ એ મારે છોકરો છે ને હા છોકરો ઘરેથી ના નીકળી જાય છોકરા આ એક દાડો ઉતરવા 1 મિનિટે ઉતરવા નહીં જતા આખા દાડો રેડી પછી આપણે સમજાવવા જતા છોકરો શું કહેતો હતો કે મને 2 ટાઈમ ખાવા ગળે નહીં ઉતરવા જતા હવે મને બસમાં ભેગો છો તો છોકરો હમ. હું કાલે ગોમમાં ગયો તો ભેગો છો તો કે મેં પૂછ્યું તો જતા બાટી મને કે તેલ લેવા દઉં મેં કીધું ચમ તેલ લેવા આટો ને જાય છે કે અમારે હતું બેન ઉછળી હતી તેલની ભરેલી મને તમે તમને વાત શું કરી આપણે સમજાવવા જતા છોકરો જાર ભેળો થાય ને તારા પોતાની જ વેદના કરતો હોય છે કે હું ખાવા બેહું તો વાટકા ઉછળી લે પછી કોમ બીજું કરીને આવું તાપનો તો કે ઊંઝો હોઉં તો કે ઘાટા આવે તો સોડવા મળે આવી હા પછી તારા ઘરમાં કોઈ રાશું નહીં ખાય એવું હોય તો પણ એ તો આ દિવસ ને પણ હવે હીરો છે જ હોય છે એ તો અમન શીખવું છે ગયો હશે ઈ. છોકરો જેટલો આ તો હકીકતની વાત કરું ને રમતુજી આપણને દયા આવે પણ આ મોને નહીં શું કરો એમ નહીં રાખજો હબળો આ ઉતર્યા પછી આ પેલું આ યાદ આવે બધું અને પીવે તાર મારે છોકરા એ તો હવારના વેલા છોકરાને નહીં ભાલ્યો ને એટલે છોકરો પીવું હારો હોય. છે કે તમે ખવડાવે છે ને કે વેલા મરી ગયા હોત તમે તારી. અને પીવો છે ને તમે લઈ છોકરો કમી ના તાર તો પીવા ગયો હતી છોકરો જો આખા ઘરનું ખેતર પોતે તો ખાલી ભાજીને કટકો નથી કરતા એ પાછા. તો પણ દેખાય છે ને આપણને ગોમ મને આખા ખેતરનું કોમ ભાળે ઘરે ઢોરાનું કરે ને તું સતાય ટેમ મનસું કહેતો કે હું ટેમ સર કે ખાવા આલું પણ એક જ કે મને આ ઝઘડો ના કરતા હોય ને મારતા ના હોય ને મારે કે આખા ગામને ઠપકો હભળવા પડે ભલે થોડા ઘણું પીવું પડે તો ઘરે કે બેસી રહેતા હોય ને તો મને કોઈ પ્રશ્ન નથી પણ મેં માર્યું જ નહીં રોટલો ખાવા આવતો નથી છોકરા તારી હવે હબળો માર આવ્યો તો છોકરો માર કર કે માર કાકો મને મારે છે એમ કે હવે તો કે વાહણે નહીં રાશન બધું વેચી માર્યું મેં કીધું હું જો તો 2-3 વખત પોતાને સમજાવવા આ બેઠો એને રૂબરૂ મૂકવું રોજ 2-3 વખત મેં સમજાય ના સમજો મારા બધું મારી વાત કે તું મોને જ ના તો પછી મેં છોકરો આવ્યો મેં કીધું છોકરા બચાર કીધું કે મારા કાકાને તમે સમજાવો પીવી છે મેં કીધું મેં 2-3 વખત આવ્યો તો સમજ્યા નહીં હવે હું શું સમજાવું એને પણ છે તાર તો છોકરા મેં કીધું કે તું તો ગામમાં જા તો માનતું હોય ને એનું અહીંયા જા તો એને અલ્યા જા પણ પ્રેમથી ચેનો મોને હવે તમે વિચાર કરો મોન તમે છો ને તો એક વખત જો રમતુજી કીને તો આપણે આ હાવ આપણો ઓખ હોય ને તો રમતુજી બોલે ને તો આપણે નેસો ગાલી ઉભા રાખે ભાઈ તમે કોઈ એમ હા તો તો આ તો રમતુજીને મોન ના રાખે તો આખા ગામમાં બીજું ચેનું મોન આવ્યું? આપણે ત્રણે તો કહેવા છે આ તો એક વખત તો આપણે જા જ તા ને હારે આપણને શું કીધું તમારે શોધવાનું આમ અમે ગમે તે કરે એન દાડે આપણે સમજાવવા જતા ને હા. રમતુજીની શરમ કે મોન ભર્યું તેડી ના ગતું નતો ભરતો ક્યાં ભરતો છે પણ હવે તો એવું નહીં કરું કોઈ દાડો એ તો હવે તો ઓલે શું છે કે મેનમાં વળી ફરી છે એટલે એ તો દેખાયેલું છે ને હવે ન કે જાર આપણે સમજાવવા જતા ને તા તો પકડ્યા ના રહેતા ઘરી હું મારા છોકરાને ગુસ્સાઓ બે બે સોનો મારો. બેસ્ટે થઈ છીએ પણ શું કરું હવે રે ચેજ્યો છે હવે રમતો તો શું કરશો તો હવે એની કિસ્મતમાં સહી થાય આપણે તો શું કરે કહો તમને ખબર છે કોઈ મને તો ગતું ના, ખબર ના, જો કાલે ભાઈ. આવ્યો તો મારા કન એટલી ખબર છે મેં કે ગામમાં જા તો કોકનું મોનતો હોય ને એને લઈને જા દે મારું ગતું મોનતું જ નહીં કીધું. એટલે તમે તો શોખો ના પાડી છોકરો ના પાડી દીધો મેં છોકરા રમતુજી તમને કીધું તો ઈ જ છું શું હવે કરવાનું? હવે જો હવે આપણને તો ખબર નહીં ને એનો છોકરો ચેજો છે પોતાને ખબર નથી નથી જ નહીં હવે ખબર છોકરો કિસ્મત હશે તો પાછા ઘરે આવશે ભાઈ ન કે પછી પોતાને આશે ખેતરમાં વેચ કરીને કમાણી કરીને પેટ ભરીને પડી રહેવાનું થશે હા રાવળીને ઘરે તો પર આવ્યો હવે ના, હું મારા છોકરાને ગુસ્સાવી તો છે દાહો ગોતો આવી ગયા પેલો તો વગર ભાડા તમારા છોકરાને ગોતવા છે દાહો એ તો હું ગામમાં ગુસ્સાઈ છીએ જેમ આખા ગામમાં શેરીએ ફરશે ને ગોતશે એમ ગોતવા લાવે કોઈ છોકરો નહીં કાઢે રાખું થી હા. હવે તમને એક વાત કહું હું હા. તમે મને વાત કરતા તો ખબર છે
કે મને એનો છોકરો થચો તો ઓય હું છોકરાને દુકાને લઈને જતો તાર થચ્યો તો કાલે બપોરે ચીડનો. હા તો તમે ત્યાં મેલો થઈ કોને કે એના પેલા મરી જશે વેદનામ ને વેદનામ. ના ના એ નદી ચાર દાડા ગોતવા જેવો થશે ગોતો તને ખબર પડે. હા તો હું એને ઘરે જ મેલતો હતો પણ તારે જોવા એના દોડતો જુઓ તમે આ ખાહે કમાઈ હાસી નાસી કરી ગયા રોટલા. તું રમતું જે વાત કરું હા છોકરાને બસાવતા કદાચ મને ઘરે લઈને કોઈ આડાવડું કર્યું તો હા તો દફો તો થાય ને મોટો. તમે મિલ્યો છો? મને તજે તો છોકરાને તો આ હાથના કોઈ રોતો પણ એ તો સારું કર્યું કિસ્મત કોક હોય ને કે હું બપોરે ચીડતો કાલે 4 વાગ્યાનો લેક લ્યો તો છોકરા દુકાને લઈને જતો હતો. ઓહો, ઓહો. અને પોતાનો છોકરો જાતો તો રોતો મને તજે તો બોલી નતો છે મારા કે એવું છે? ઓ એટલે છોકરો કીધું છે દાયરો થઈ દીધો ઘણું કહેતો કે હું આમ કરું ને તેમ કરું ને ફલાણો કરું ને પણ એને મેં ઉભો રાખ્યો સમજાયો ઢાઢો પાડ્યો હા. ઘરે પાછો લઈને આવો તો પણ ના મને મારશો કે ઘરે તો હું રાખું કાકા આવશું તો મરી જાય પણ ઘરે નહીં આવું. ના એમ તો જબરદસ્તી પડેલો હતો કાલે. તમારે કણાય તમને ખબર ઓહો, છે ઓહો, જબર. એટલે મારું નામ માન્યો પછી મને વિચાર આવ્યો મનચું કે ખબર છે કે તો તમે જો ને હું કે દુકાને જઈને પાછો આવું છું એટલે હું હેડ્યો પણ રમતો પાછો મને વિચાર આવ્યો કીધું મોણા કાળનો ભરેલો રહ્યો ને એ મોહલું ગાડીને નીકળે પણ પાછો ના આવે પાછો ના જ આવે ને. આવે ના. એટલે પછી હું હેડીને પાછું વિચાર આવ્યો મેં કીધું લે આ ઓમાય તું દુકાને જાય તો કે હો કીધું હાસું બોલે છે એટલે ગબસણો એટલે મને વિચાર મગજમાં આવી ગયું મને કીધું આર્યો ને આ મોન છે ને નક્કી કોક આડાવડું કરશે એટલે આમાં શું હતું ખબર છે? માર તો ના આવે. મેં કે આ તો રોજના ડખા હોય છે. એમ તો ખબર છે દાડી વધતા હોય. હોય એટલે મેં કીધું મારું નહીં મન તો છોકરાને કીધું જો મારું તો મન તો નહીં તું કીધું આગળ પડતો કોઈ હોય તો તું જાતા. મને ખબર નહીં કે આવો હાવ વધારે પડતો એટલે પછી શું ખબર છે હા. એને મેં પાછો દીરો ઘરે નતો આવે પછી એને કીધું એ શીખમણ આલી એને શું કીધું તો અભળું છે તમારે આર્યા ને વાંધો આ તો રમતું જ કે એટલે કુંદું ના કે હું 4 દાડા ગોતા વજી શું કીધું તમે? એને શું કીધું તમે ખબર છે હા. એને હારી શીખમણ આલી અને પછી અહીંયાથી મેં એને હેડાડ્યો બરાબર. સમજાયા તો પોતાને પણ સમજતા નથી પોતે હવે દારૂ છોડતા જ નથી છોકરા કે હવે તો એમ કરી હું તને એક આઈડિયા આલું જોઈ મોનિશ આવડું પગલું ના ભરતો કોઈ હો સારું. તારે શું કરવાનું ખબર છે તું અહીંથી છે ને એમ કરી અઠવાડિયા પૂરતો ગમે તાર ભાઈબંધને અહીંયા કોઈ હારો હોય ને અહીંયા જતો રહે ને તાર મમ્માની ગમે અહીંયા તાર રીતે તું એક અઠવાડિયું જતો રહે ચેડી અમે બધું જોઈ લઈશું રેડી પણ જો આવડું પગલું ના ભરતો ના મરવાની વાત કરીને આ તો વિચારતો જ નહીં કેમ કે મરવાથી કોઈના પ્રશ્ન સવાલ નથી થતા બરાબર શું કીધું સારું તમે કેમ આવડું પગલું નહીં ભરે ને ના હા તો તું તાર ગમે અહીંયા તું જાપરો એક અઠવાડિયું ખાલી તું જાપરો ને હું તાર કાકા કાન તો તું જ છું હમણાં રમતું જ કન જવું રહું છું રેડી એને બરાબર ને સમજાવો એટલે એને ખબર પડે ન કે એમ તો 2 વખતે અમે સમજાયા હતા ખબર છે હો હું જોતો સારું શું કીધું સારું બીજે ના જાતો જઈ ભલે ફોન કરી પર ગમે તાર ભાઈબંધ ને એક અઠવાડિયું ખાલી તું બારી રે હા સારું સારું કઈ આટલે વાત પડી હતી તો ચો તો એન દાડે તાર ઈ સારું કર્યું તમે એને રસ્તો દેખાડ્યો હા. નકર આ છોકરાને હમણાં જતા ખોઈ રહ્યો આ પણ તો ઈ તો જો મું ના તજે હોત ને તો છોકરો વળીને આ છોકરાને તો ના જ ભાળત પૂછ ભાવ છે આ તને ખબર પડે છે આવા નવા તું નાટક કરે છે અને બસ છોકરા ગોતવા નીકળે છે રોવે છે નાટક કરે છે શરમ આવે તને હા તો થાય ને તારે રોવે. પણ એ રમતું બીજું તમને ખબર છે શું છોકરો અત્યારે કમાણી કરીને પોતાને હાલે છે કમાય એવડો છોકરો ને ઢોર ગુડ કૂટ્યા છે ઘરે અમુક ટોણા તો એ તો મને ખબર છે હું હવે દારૂ કોઈ દાડો હાથ થી અડાડું બસ મારો છોકરો ઘરે આવી જાય. તું દારૂ નહીં પીવે ને ના કોઈ દાડો નહીં પીવે ને? કોઈ દાડો ના હા તો રાખું દઈ એમ છોકરો ઘરે ચાર આવશે હવે હવે કબૂલ્યું કે નહીં પીવું હા. હવે સુધર્યો તો પેલા સુધરી ગયો હોત તો સારું હતું પેલા સુધરી ગયો તો આ દાડો ધોવાના જ ના તો આવતું. તારે આ છોકરાને મેં હેડાડ્યો ને અહીંયાથી તારે બધો વ્યાજ કરીને મેં મેળ્યો તો કીધું આરે સુધરી અને દાડા છોકરાને કીધું ઘરે તારા બંધ થાય છે તું અઠવાડિયું દાપરો એને કીધું તાર કાકાને ફોન ના કરે તો કોઈ નહીં કઈ મેળ્યો કીધું 2 દાડા ચીડ તું મને ફોન કરી દે તાર કાકાને મત કરી દે જે હશે હું તને કહ્યું તારે ઘરે શું વાતાવરણ છે એટલે એ ફોન કરશે કાલે ગયો છે ને કાલના 15 દાડા ફોન આવશે ને તો એ તો હું સમજાવીશ પૂરો કે તાર કાકો હવે સુધરી ગયા છે અને સોગન ખાઈને કીધું છે દારૂ નહીં પીવું તો તમે હવે એવું કરજો ને ફોન કરીને તો બોલાવજો ને કાઢો ખાધા વગર મરી જશે 2 દાડું ઘરે આવશે તો ચિંતા મત કરો સારું. અને હવે આમ કોક ની વાતો મન દે પા ઓભળવાનું રાખો કોકની વાતો હોય. અને બીજી વાત કે આ દારૂ કોઈ કાઢવાનું નથી દારૂ કેટલા ભાઈ હાથ ના અડાડું. અને પણ દારૂ તો આખું ઘર ખોઈ રહ્યું દારૂ તો આ કેટલા ભાઈ જતા રહ્યા તમને ખબર છે અને આ તો આ આગેવન આપે ગામમાં આ બધા બેઠા તને ખબર રાખે છો ને કે દારૂ ઘર તો ખોયો પણ આ છોકરાને ખોઈ ગયો એ ખાયરું કોણ લીધું સુરત ને? હે આ મૂલ વાના કોણ કરે બધી દારૂ આમ સમજાય છે કોઈ મગજમાં ઉતરે છે અને આમ છોડો અને કોકના વ્યવહાર હાથવો અને ચેક ફરતા રહો અને છોકરાનો હગો કરો છો. બીજી વાત છોકરો પરણાવે ઉંમર લાયક છે હોય. તમે સુધરશો ને તો કોક તમારા ઘરે હગું કરશે કોઈ નહીં કરે તમારા બાપ. દારૂ મેની રસ્તે ધંધે લાગો તો કોક તમારું થાશે અને આ તમને ખબર છે પોસ વર્ષથી નકે ગામમાં માદળો હેડતો ને
તો આપા જેવા 5 જણા દાદા ઘેડો માજલાથી હરિયા રાવણામ જો આ 5 વર્ષથી દારૂ લતા સડ્યા ને હોય જ ને હે તારનો હગવાલા મને બધું આપણે હરી હેડવાનું બંધ કર્યું એની બીજી આબરૂ જી કાઢી રહ્યા છે ઉપવાસ તમે ખુદ પણ આ 5 વર્ષથી દારૂ લતા સડ્યો ચેક રાવણું હોય તો તમે કોઈ દાડો માજલા નિયત કર્યો કે માજલાને ફોન કરો આપણે હાડો લઈ દો રાવણ ગોડો શું હું માલદાન ફોન કરું અહીંયા આ મૂલ તો આપણી જ વાતો કરાવે ને હોય જ ને તો રાવણ માં ચે પૈસા દે મારો બેડો એટલે અને દારૂડિયાને કેવું છે ખબર છે એને એક ટાઈમ ખાવા વગર ચાલે પણ દારૂ પણ દારૂ વગર ના ચાલે ભલે ઘર આપણું ધોરી જાય પણ તો શેવટીને દારૂ જોવે ગમે એ ગમે તો નીંદ દડી જાય પાછું તરત તો કોઈ એડ્રેસ નહીં જડે કોકનું તમે હમણાં કહીને મેલો કે હું અહીંથી ફલાણા ઘરે હગાવાળાને ઘરે જાવ છું તેને ઘર નહીં જડે અડ્યો ચડશે નહીં દડે આપણે છોકરાને કૂદવા દડ્યો મેલ્યો જ ને હમ. છોકરો ના દડો અને બદલામાં હોત ને પી ના હોત હા એ પીવાનું જડે રૂમાં તરત દડત પાછું હવે ભોંચી છે તું હવે તું તાર ઘરે જા રમતો હતી તો હું 2 દાડા છોકરો ફોન કરે ને એટલે હું છોકરાને બોલાવી દઉં પાછો હવે તો દારૂ નહીં અડે ને ના તો તારો છોકરો આવી જાય ઘરે અને તારી વાતની ઠીક સુધી ખબર મજા થઈ જાય સારું સારું લ્યો હવે પ્રેમજી તમારા ઘર સુધી લેતા આવજો અને ના હોય તો ઘરે મીચ આવું હા એ તો મમ્મી